નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, A1 બેચ 2024 ની અંદર આપણે જેટલા પણ વિજ્ઞાન વિષયના ચેપ્ટરો છે એમનું રિવિઝન કરી રહ્યા છીએ. અને આજના ક્લાસીસ અંદર આજે આપણે શું જોવાના છીએ તો કે આજના ક્લાસીસની અંદર આપણું પર્યાવરણ એનું ફૂલ રિવિઝન કરવાના છીએ. અહીંયા ભૂલથી 15 લખાઈ ગયું છે, પરંતુ અહીંયા શું આવશે? ચેપ્ટર નંબર 13 આવશે, કારણ કે જૂના સિલેબસમાં ચેપ્ટર કેટલામું હતું? 15મું હતું, બરોબર? એટલે ચેપ્ટર નંબર 13 થઈ ગયું છે નવા સિલેબસ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો, લેટ્સ સ્ટાર્ટ, લેટ્સ રોક. મારો વોઇસ ક્લિયર આવે છે? મારું ફેસ ક્લિયર બતાવી દે, પહેલા જણાવજો ફટાફટ. ચાલો, ત્યાર પછી આપણે શરૂઆત કરી દઈએ પારકી પંચાયત કરવાની. ચાલો, ડન છે? આર યુ ગાઈઝ રેડી ઓર નોટ? આર યુ ગાઈઝ રેડી ઓર નોટ? યસ સર, વી ઓલ આર રેડી ફોર રિવિઝન. હવે થોડીક જ સર વાર છે પરીક્ષાની. દ્વિતીય પરીક્ષા પણ નજીક આવે છે, 22 તારીખે આવે છે. એની સાથે સાથે સર તમે શું વાત કરો, બોર્ડની પરીક્ષા પણ 2 મહિના પછી હમણાં તૈયાર આવવી જ છે અમારી માટે. આજે ઓલરેડી સર 9 તારીખ થઈ ગઈ, હમણાં ફિટ 2 મહિનાની વાર છે. અને 2 મહિનાની અંદર અમારે બધા વિષયોની તૈયારી કરવાની છે અને તૈયારી કરીને પરીક્ષા આપવાની છે. અને પરીક્ષા આપીને સારા માર્ક્સ લાવવાના છે. સારા માર્ક્સ લાવીને અમારે સારું અમારું કરિયર બનાવવાનું છે. અને સારું કરિયર બનાવીને મારા માતા પિતા, મારા દેશ, મારા રાષ્ટ્ર પ્રત્યે જે છે મારી ફરજો છે એ મારે પૂરી કરવાની છે. સાહેબ, આટલા બધા મોટા સપનાઓ છે ને એ મેં જોયા છે. તો એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો, તમારું સપનું પૂરું કરવા માટે હું આવી ગયો છું. અને આજના લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 13 આપણું પર્યાવરણ એના વિશે ડિસ્કશન કરવાના છીએ. એનું ઓવરવ્યુ ફૂલ રિવિઝન કરવાના છીએ. ઓકે, ક્લિયર છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. તો આપણને બધાને ખબર છે શરૂઆત આ ચેપ્ટરની ક્યાંથી થાય છે તો કે નિવસન તંત્રથી થાય છે. ભાઈ, નિવસન તંત્ર એક્ઝેક્ટ કોને કહેવાય? તો કે આપણને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણી બાજુ જેટલા પણ સજીવો છે, બરોબર, વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, બરોબર, સૂક્ષ્મ જીવો છે, તેમજ માનવ જાતિ પણ એક છે. એની સાથે સાથે નિર્જીવ વસ્તુઓ પણ છે, જેને આપણે ભૌતિક પરિબળો કહીએ છીએ. આ નિર્જીવ વસ્તુઓ છે એકબીજા સાથે શું કરે છે તો કે એકબીજા ઉપર આધાર રાખે છે અને પોતે જીવે છે અને એક પ્રકૃતિનું નિર્માણ કરે છે અને પ્રકૃતિમાં સંતુલન પણ જાળવવાનું કાર્ય કરે છે. અને આ બધા ભેગા થઈને જેનું નિર્માણ કરે ને એને જ આપણે શું કહીએ છીએ? નિવસન તંત્ર વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ. તો એ વસ્તુ આપણા મગજમાં ક્લિયર છે. તો અહીંયા નિવસન તંત્રની એક વ્યાખ્યા તમને આપી છે. શું કીધું છે તો કે કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો સંયુક્ત રીતે શું રચે છે બેટા? તો કે નિવસન તંત્રની છે એ વિદ્યાર્થી મિત્રો પોતે રચના કરે છે. સાદું સિમ્પલ કે કોઈ પણ એક વિસ્તાર હોય એમાં રહેલા જેટલા પણ સજીવો હોય અને એની અંદર પાછા જેટલા પણ નિર્જીવ જે એટલે કે અજૈવિક ઘટકો છે એ બધા ભેગા થઈને જે રચના કરે એને શું કહેવાય? નિવસન તંત્ર વિદ્યાર્થી મિત્રો આપણે કહેવામાં આવે છે. અને નિવસન તંત્રના મુખ્ય 2 ઘટકો છે. એક તો અજૈવિક ઘટક અને બીજો જૈવિક ઘટક કહેવામાં આવે છે. બીજું અહીંયા આપણે ચર્ચા કરી ગયા કે વાતાવરણના અજૈવિક ઘટકો. તો અજૈવિક ઘટકો કયા કયા હોઈ શકે? જેમ કે અહીંયા તાપમાન છે, વરસાદ છે, હવા છે, ભૂમિ છે, ખનિજ દ્રવ્યો છે, તત્વો છે, વગેરે કેવા છે તો કે અજૈવિક ઘટકો, કે જે પોતે નિર્જીવ વસ્તુઓ છે, જે પોતે કેવા છે? વાતાવરણના અજૈવિક ઘટકો છે, કે જેનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ અને આપણે ઈ લોકો આપણો ઉપયોગ કરે છે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે આવું થાય છે, બરોબર? આઈ થિંક હું એ મુકતા ભૂલી ગયો છું. આ ચેપ્ટર 10 માર્કનું છે, પણ કયો પ્રશ્ન ક્યારે પૂછાવાનો છે આઈ થિંક હું મુકતા ભૂલી ગયો છું. હવે છેલ્લે જ્યારે આપણે પૂરું થશે ત્યારે હું તમને કહી દઈશ. ઓકે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. ટેન્શન નહીં લો બેટા, ટેન્શન નહીં લો, બધું કહી દઈશ, છેલ્લે કહી દઈશ. ઓકે, પછી ત્યાર પછી આપણે ભણવાનું છે આ પર્યાવરણ વિશે. તો આપણને બધાને ખબર જ હોય ભાઈ કે ભાઈ પર્યાવરણમાં વિવિધ ઘટકો હોય છે, જૈવિક અને અજૈવિક. એ બંને વચ્ચે શું થાય તો કે આંતર સંબંધિત અને એકબીજા પર આધારિત હોય છે ભાઈ. અને આ ઘટકો સમતુલા પર્યાવરણની સમતુલા માટે જરૂરી હોય છે. પરંતુ પર્યાવરણ કોને કહેવાય? જો કે સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી પરિસ્થિતિ અને પર્યાવરણના સરવાળાને પર્યાવરણ કહેવાય. સાદું સિમ્પલ ભાઈ, કાંઈ યાદ નથી રાખવાનું. કે સજીવોનું જે જીવન છે અને એનો જે વિકાસ છે એને અસર કરતા બધા બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને શું કહેવાય? પર્યાવરણ. કે ભાઈ આપણી આજુબાજુ આપણે જેટલી પણ વસ્તુ જોઈએ છીએ એ આપણા વિકાસને આધારે આપણે કરતા હોઈએ છીએ. ઘણું બધું આપણે કરતા હોઈએ છીએ અને આપણે આવું જોતા હોઈએ છીએ. તો આ વસ્તુ પણ આપણા મગજમાં ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. તો પર્યાવરણ આપણને બધાને ખબર છે.
ત્યાર પછી નિવસન તંત્ર છે એના ઘટકો વિશે આપણે ચર્ચા કરીએ તો આ આપણે હમણાં જ ભણી ગયા કે ભાઈ વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, સૂક્ષ્મજીવો આપણે ભણી ગયા. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ જેમ કે ઉદાહરણ તરીકે નિવસન તંત્રની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા કે જો તમે બગીચામાં જુઓ ત્યારે તમને વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ, વૃક્ષ, પછી ગુલાબ, મોગરા, સૂર્યમુખી જેવા પુષ્પો વાળા સુશોભનીય છોડ અને દેડકાઓ, કીટકો તેમજ પક્ષીઓ જોવા મળે છે. બરોબર, આ બધા સજીવો પારસ્પરિક આંતરક્રિયા કરે છે અને તેઓની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ નિવસન તંત્રના જૈવિક ઘટકો દ્વારા થાય છે. અને આ બગીચો છે શું છે? એક પ્રકારનું નિવસન તંત્ર છે. તમે બગીચાનું એક નિર્માણ જુઓ, બગીચો તમે જુઓ તો બગીચામાં તમને શું જોવા મળે? તો કે ભાઈ સજીવો જોવા મળે, અલગ અલગ વનસ્પતિઓ જોવા મળે, અલગ અલગ પ્રાણીઓ જોવા મળે, ઘણું બધું વિદ્યાર્થી મિત્રો તમને જોવા મળે. અને એની આજુબાજુ રહેલું જે વાતાવરણ છે એ વાતાવરણ સાથે પોતે શું કરે છે? તો કે ભાઈ આંતરક્રિયા કરે છે. અને આંતરક્રિયા કરીને બગીચાનું એક નિર્માણ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? તો કે જેને વિદ્યાર્થી મિત્રો આપણે એક નિવસન તંત્ર એવું આપણે કહીએ છીએ. ડન? ક્લિયર હો रहा है क्या? ડન? ચાલો ઓકે સોની મન બેટા ગ્રુપ મૂકી દીધો બેટા. ચાલો જો તમે જોઈ રહ્યા છો બગીચો સરસ મજાનો, કેવા અલગ અલગ પ્રકારના વૃક્ષો છે, પ્રાણીઓ પણ અહીંયા આટા મારે છે, એની આજુબાજુ વાતાવરણ પણ છે. બરોબર, ચાલો ત્યાર પછી તમે જોવા જાવ તો ખેતર. તો ખેતર પણ છે ને એક નિવસન તંત્ર છે, પરંતુ એ માનવ દ્વારા બનાવવામાં આવેલું નિવસન તંત્ર છે, એટલા માટે એને આપણે કૃત્રિમ નિવસન તંત્ર કહીએ છીએ. બરોબર, ખેતર છે, ત્યાર પછી જંગલ છે, તળાવ છે, સરોવર છે, આ બધા કેવા છે? તો કે કુદરતી નિવસન તંત્રોમાં આવે. કેમાં આવે? કુદરતી નિવસન તંત્રોમાં વિદ્યાર્થી મિત્રો આવે છે. પણ જ્યારે બગીચાની વાત કરીએ, ઉદ્યાન, બરોબર, બગીચો અને ઉદ્યાન બંને એક જ થાય. અને જ્યારે આપણે ખેતર અથવા તો માનવ સર્જિત જે છે એ પોતે નિવસન તંત્રો કહેવામાં આવે છે. બરોબર, ક્લિયર છે? ત્યાર પછી આપણે શેની ચર્ચા કરવાની વિદ્યાર્થી મિત્રો? તો કે નિવસન તંત્રના બે પ્રકારો છે, હમણાં જ આપણે જોયું કે ભાઈ એક તો કુદરતી કે નૈસર્ગિક નિવસન તંત્ર અને બીજું માનવ સર્જિત એટલે કે કૃત્રિમ નિવસન તંત્ર જેને આપણે કહીએ એનો સમાવેશ થાય છે. બરોબર, અહીંયા એના ઉદાહરણો પણ આપ્યા છે કે જંગલ છે, તળાવ છે, સરોવર છે, અને એ બધા કેવા છે? કુદરતી એટલે કે નૈસર્ગિક નિવસન તંત્રો છે. અને એની સામે માનવ સર્જિત નિવસન તંત્રોની જો આપણે વાત કરીએ તેમાં કોનો સમાવેશ થાય બેટા? તો કે એમાં બગીચાનો સમાવેશ થાય, ઉદ્યાન અને ખેતર. બગીચો અને ઉદ્યાન આ બંને શબ્દો કેવા? તો કે સેમ. અને ખેતર આનો ઉપયોગ થતો હોય છે. તો નિવસન તંત્ર આવું છે. બરોબર, હવે વસવાટના માધ્યમને આધારે નિવસન તંત્રના પ્રકારો. આ આટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ સમજવું ખૂબ જરૂરી છે. આઈ થિંક તમને દેખાતું નહીં હોય તો જરાક બ્રાઇટનેસ ઘટાડી દો એટલે તમને દેખાશે. ચાલો દેખાય છે બધાને? ચાલો જુઓ, તો આ જે નિવસન તંત્ર છે એ નિવસન તંત્રના વસવાટના આધારે છે એ નિવસન તંત્રો, જેમ કે જંગલ અને જે તૃણાહારીઓ છે અને રણ છે, આ બધા કેવા છે? તો કે જલજ નિવસન તંત્રના ઉદાહરણો છે. કે ભાઈ જંગલ પણ એક પ્રકારનું નિવસન તંત્ર છે. તૃણભૂમિ એટલે કે જ્યાં ખુલ્લા મેદાનો હોય એને તૃણભૂમિ કહેવાય, એ પણ નિવસન તંત્રનો પ્રકાર છે. અને રણ એ પણ કેવું છે? નિવસન તંત્રનો પ્રકાર છે. પણ કેવું નિવસન તંત્ર બેટા? તો કે ભાઈ જલજ નિવસન તંત્રનો પ્રકાર છે. અહીંયા તમે આવો તો કે ભાઈ મીઠા જળો છે, નદી છે, ઝરણા છે, સરોવર છે, તળાવ છે, એની સાથે સાથે ખારા પાણીના દરિયા, આ બંનેને કેવા કહેવાય? તો કે ભાઈ જલજ નિવસન તંત્રો વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ. ઓકે, ક્લિયર થાય છે? ચાલો, તો એની વિશેષતાઓ શું છે? નિવસન તંત્રની વિશેષતાઓ તો આપણે ભણ્યા હતા કે જે નિવસન તંત્ર છે એમની જે વિશેષતાઓ છે એ પણ આપણે સમજવી ખૂબ જ જરૂરી છે દીકરા. જો વિશેષતાઓ તમે ન સમજો તો પણ તમને સમજાય નહીં. તો વિશેષતાઓ પણ તમને સમજાવેલી હોવી જોઈએ, વિશેષતાઓ પણ તમને યાદ હોવી જોઈએ. તો પેલું કે નિવસન કેન્દ્ર છે એ કદમાં નાનું અને મોટું પણ હોઈ શકે છે. નિવસન તંત્રમાં સજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમજ ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયા કરે છે. ભાઈ કે ભાઈ નિવસન તંત્રમાં સજીવો હોય અને નિર્જીવો પણ હોય. તો સજીવ નિર્જીવ એકબીજા વચ્ચે શું કરે? તો કે એક પ્રકારની ક્રિયા કરે. બરોબર, જેને આપણે શું કહીએ? આંતરક્રિયા કહીએ છીએ. દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે. દરેક નિવસન તંત્ર કેવું બંધારણ ધરાવે? વિશિષ્ટ પ્રકારનું બંધારણ ધરાવે છે અને ચોક્કસ પોતે કાર્ય કરતા હોય છે. દરેક નિવસન તંત્ર અન્ય
નિવસન તંત્ર સાથે ભળી જાય છે, અન્ય નિવસન તંત્ર સાથે પણ પોતે ભળી શકે છે. ત્યાર પછી આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો તો નિવસન તંત્રના ઘટકો. તો નિવસન તંત્રના બે ઘટકો છે, એક છે જૈવિક ઘટક અને બીજો શું છે તો કે અજૈવિક ઘટક. આ જૈવિક ઘટક કોને કહેવાય? આ જૈવિક ઘટક કોને કહેવાય? તો જૈવિક ઘટક છે વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે અજૈવિક ઘટકો વિશે ચર્ચા કરીએ કે ભાઈ અજૈવિક ઘટકો એક્ઝેક્ટ કોને કહેવામાં આવે છે, બરોબર? તો ચાલો પહેલા અજૈવિક ઘટકો વિશે ચર્ચા કરીએ. તો અજૈવિક ઘટકો કોને કહેવાય? તો કે ભાઈ જે નિવસન તંત્રના બધા જ નિર્જીવ જે ઘટકો છે એને આપણે શું કહીએ તો કે એને આપણે અજૈવિક ઘટકો કહીએ, કે જેટલા પણ નિર્જીવ જે ઘટકો હોય એને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ અજૈવિક ઘટકો કહીએ છીએ, બરોબર? અજૈવિક ઘટકોમાં કોનો કોનો સમાવેશ થાય તો કે ભૌતિક પરિબળો. બધા કયા કયા ભૌતિક પરિબળો? તો કે ભાઈ તળાવ છે, બરોબર, ત્યાર પછી વરસાદ છે, ત્યાર પછી ભેજ છે, ત્યાર પછી પવન છે, ભૂમિ છે, પ્રકાશ છે, ખનિજ છે, દ્રવ્યો છે, વગેરેનો સમાવેશ થાય કોની અંદર? અજૈવિક ઘટકોની અંદર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો એના ઉદાહરણો પણ છે એ આપણે જોવાના, પરંતુ અજૈવિક જૈવિક ઘટકો કોને કહેવાય તો કે ભાઈ નિવસન તંત્રમાં રહેલા જેટલા બધા જ સજીવો છે, જેટલા પણ સજીવો હોય એ બધા સજીવોને આપણે શું કહીએ તો કે ભાઈ જૈવિક ઘટકો વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ, બરોબર? અને આ જે સજીવો છે તેમના ખોરાક એટલે કે પોષણ મેળવવાની પદ્ધતિને આધારે આ જે જૈવિક ઘટકોમાં રહેલા જે સજીવો છે એ પોતે ખોરાક અને પોષણ તો મેળવે જ છે, તો એમના આધારે છે એ એમના પ્રકાર પડે છે, જેમ કે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો વિદ્યાર્થી મિત્રો. અને તેમના નિર્વાહ હેતુથી પર્યાવરણમાં પોષણ પદ્ધતિની રચના થાય છે, કે ભાઈ પોતાનો નિર્વાહ હેતુ એટલે કે પોતાને નિર્વાહ કરવા માટે, જીવવા માટે એ અલગ અલગ પોષણ સંબંધોની રચના કરતા હોય છે. જેમ કે આપણે જોઈએ તો ઘાસને છે તીતી ઘોડો ખાય, તીતી ઘોડાને છે ડેટકો ખાય, ડેટકાને સાપ ખાય, અને સાપને કોણ ખાય? સાપને કોણ ખાય તો કે બાજ ખાય, અને બાજને કોણ ખાય? બાજને કોણ ખાય? એનું વિઘટન થઈ જાય, એને બેક્ટેરિયા ખાય. તો આવી એક પોષણ સંબંધોની રચના થઈ કે નથી? કે બધા સજીવો એકબીજા ઉપર આધાર રાખે છે સજીવો, અને પોતે પોતાનું પોષણ મેળવે છે. એટલે જ માટે વિદ્યાર્થી મિત્રો કે જે સજીવો છે એમનું ખોરાક અથવા તો પોષણ મેળવવાની જે પદ્ધતિ છે એના આધારે શું નક્કી કરવામાં આવ્યું તો કે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકોમાં એનું સમાવેશ કરવામાં આવ્યો. ઓકે, ડન. તો નિવસન તંત્રના બે ઘટકો વિશે તમે સમજી ગયા, બરોબર? હવે આ જે ખોરાક પદ્ધતિ છે હમણાં જ આપણે ચર્ચા કરી કે ભાઈ પોષણ અને ખોરાક મેળવવાની જે પદ્ધતિ છે એના આધારે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે, એક તો ઉત્પાદકો, બીજું ઉપભોગીઓ અને ત્રીજું વિઘટકો, બરોબર? એ પણ આપણને બધાને ખબર છે. તો પહેલું ઉત્પાદકો કોને કહેવાય? ઉત્પાદકો એક્ઝેક્ટ કોને કહેવાય? કે ભાઈ એવા જે સજીવો હોય કે જે સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફોલની હાજરીમાં જે અકાર્બનિક પદાર્થો હોય એમાંથી શું બનાવી નાખે તો કે સ્ટાર્ચ અને શર્કરા એટલે કે કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે. હવે આ શું સર, આમાંથી ખબર જ ન પડી? અરે સાદું સિમ્પલ છે ભાઈ, લીલી વનસ્પતિઓ છે, અમુક પ્રકારની ફૂગ છે, અમુક પ્રકારના બેક્ટેરિયાઓ છે, પોતે શું કરે છે તો કે એની અંદર ક્લોરોફિલ નામનું દ્રવ્ય આવેલું હોય જેને આપણે હરિત દ્રવ્ય કહીએ. હવે એ શું કરે? એ પોતે શું કરે તો કે ભાઈ સૂર્યપ્રકાશ નું શોષણ કરી શકે, કે જેના કોષની અંદર ક્લોરોફિલ આવેલું હોય, હાલો, જેના કોષની અંદર ક્લોરોફિલ આવેલું હોય એ શું કરી દે તો કે સૂર્યપ્રકાશનું શોષણ કરી શકે. હવે સૂર્યપ્રકાશનું જો શોષણ કરી શકે છે, સૂર્યપ્રકાશનું જો શોષણ કરી શકે છે તો એ જમીનની અંદરથી પાણીનું અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરશે. હાલો, જમીનની અંદરથી પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરી શકશે, અને બધું છે એ ભેગું કરીને એમાંથી શું બનાવશે? ગ્લુકોઝ બનાવશે, એક પ્રકારની સ્ટાર્ચ બનાવશે, એક પ્રકારની ચરબી બનાવશે, શર્કરાનું નિર્માણ કરશે, જેને જ આપણે શું કહીએ? કાર્બનિક શૃંખલા કહીએ છીએ. જેમ કે કેટલીક પ્રકાશ સંશ્લેષણના બેક્ટેરિયા છે, બરોબર? બીજું વિવિધ પ્રકારની લીલ છે, અને બીજા ઘણા બધા લીલી વનસ્પતિઓનો આની અંદર વિદ્યાર્થી મિત્રો સમાવેશ છે એ થતો હોય છે. તો સાદું સિમ્પલ ઉત્પાદકોમાં સમાવેશ થાય. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ છીએ ઉત્પાદકો, સોરી, હવે આવે છે ઉપભોગીઓ. હવે આવે છે ઉપભોગીઓ. ઉપભોગીઓ કોને કહેવાય તો કે ભાઈ જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલ ખોરાક પર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે આધારિત હોય તો તેમને આપણે શું કહીએ છીએ તો કે ઉપભોગીઓ કે ઉપભોક્તાઓ કહીએ છીએ. દાખલા તરીકે ક્લોરોફિલ વિહીન અને વિષમપોષી સજીવો, કે ભાઈ જે સજીવોના કોષની અંદર ક્લોરોફિલ આવેલું નથી હોતું, એટલે એ પોતે પ્રકાશ સંશ્લેષણની પોતે ક્રિયા કરવાના નથી, અને પ્રકાશ સંશ્લેષણની જો ક્રિયા ન કરે તો એ પોતે પોતાનો ખોરાક જાતે બનાવી શકે ખરા?
ન બનાવી શકે, પોતે પોતાનો ખોરાક જાતે ન બનાવી શકે. તો એટલા જ માટે આ જે સજીવો છે એ કોની ઉપર આધાર રાખે? તો કે સજીવો છે એ ઉત્પાદકોએ ઉત્પન્ન કરેલો જે ખોરાક છે એની ઉપર આધાર રાખે છે. એટલા માટે જ આનું નામ શું પડ્યું? ઉપભોગીઓ. એટલે કે ઉત્પાદકોનો ખોરાક, ઉત્પાદકોએ જે ખોરાક બનાવ્યો છે એનો ભોગ કરે એટલા માટે ઉપભોગીઓ અથવા તો ઉપભોક્તાઓ કહેવામાં આવે છે. જેમ ક્લોરોફિલ વિહીન એટલે કે હરિત દ્રવ્ય વિનાના જે સજીવો છે એ બધા સજીવોનો સમાવેશ થાય છે, જેમાં વિષમપોષી સજીવોનો પણ સમાવેશ થતો હોય છે. ઓકે, ક્લિયર થઈ છે? ડન છે? અહીંયા સુધી સમજાણું બધા? ડન. ચાલો, ત્યાર પછી ચર્ચા કરીએ તો આ બધા ઉપભોગીઓ જો તમે જોઈ રહ્યા છો, આપણે આમાં આપણો સમાવેશ થયો. આ ખાલી એટલા જ નથી, આમાં આપણો સમાવેશ પણ થાય. હા, ચાલો. ત્યાર પછી હવે આ જે ઉપભોગીઓ છે એ ઉપભોગીઓ અથવા તો ઉપભોક્તાઓ એને 4 ભાગમાં વહેંચવામાં આવે. બરોબર? હા, 4 કક્ષાઓમાં વિભાજિત કરવામાં આવે. એક તો તૃણાહારી, બીજું માંસાહારી, ત્રીજું સર્વાહારી અને ચોથું પરોપજીવી. હવે પણ આપણને બધાને ખબર છે કે ભાઈ તૃણાહારી કોને કહેવાય? બધાને ખબર ભાઈ તૃણાહારી કોને કહેવાય? તૃણાહારી આને કહેવાય. તૃણાહારી કોને કહેવાય? કે જે પોતે શાકાહારી હોય, ઘાસ ને એનો બધાનો ઉપયોગ કરતા હોય, તૃણાહારી કહેવાય. ગાય, સસલું, હાથી. બરોબર? ના સ્નેહાબેન, ના સ્નેહાબેન, ઉપભોગી કેવી રીતના તમે કહો? ઉપભોગી કેવી રીતના તમે કહી શકો? ન કહી શકાય બેટા, ન કહી શકાય, ન કહી શકાય. ચાલો, ત્યાર પછી માંસાહારીઓ ભાઈ તમારી જેવા. આ કોણ છે? આ તમારી બેન ને આ તમારો ભાઈ. બરોબર? હા, ચાલો જોઈ લ્યો. હા, પછી આ કોણ છે? આ કોણ છે? મિશ્રાહારીઓ ભાઈ. કોણ હે એ બે? મેં નહીં તો કોણ બે? ઈ નથી એલા મેં નહીં તો કોણ બે વાળા. બરોબર? એ મેં નહીં તો કોણ બે નહીં. આ કોણ છે? આનું નામ આપો ભાઈ. એ કોણ હે? બધા કે કૂતરો અમારી જેવો. હા, મને ખબર તમારી જેવો કૂતરો છે ભાઈ, એ તો હું સ્વીકારું જ છું, તમારી જેવો કૂતરો છે. બરોબર? ચાલો, પછી અહીંયા તમારા માણસો, તમારી જેવા માણસો પણ દેખાય જ ભાઈ. અને છેલ્લે તમારો બધાનો છોકરીઓનો ફેવરિટ, ખાસ કરીને છોકરીને બહુ ગમે. આ એટલો ફેવરિટ હોય બધા પાળે. ઘરે ઘણા બધા લોકો છોકરી તો પાળી. કોકરોચ. યસ, છોકરીઓનો ફેવરિટ છે. ઘણી વખત કોકરોચ નામ કરીને આમ ખાય હોત ને જાય, એવું કે જરૂરી નથી બિસ્કિટ સમજીને. બરોબર? હા હા, મને બધી ખબર છે. તમે ખાઈ જ જાવ છો, ખોટું બોલો માં. હું જોઈ ગયો તો તેથી. ચાલો, હા, ખજૂર સમજીને ખાઈ જાય, ખજૂર સમજીને. ત્યાં તો ખજૂરની પેશી છે, હાલો દાબી જાય એમ. ત્યાં તો કોકરોચને કરી ગયા હોય, પછી આખો દી ઓકે રાખે. આગળનો વાલ અને પાછલો વાલ બે ખુલી ગયા હોય, ધબ ધબાટી ચાલુ હોય. બરોબર? હા, ચાલો. ત્યાર પછી પરોપજીવીઓ બેટા. આ બધા કેવા છે? મિશ્રાહારીઓ છે ભાઈ. કૂતરો તમે દેખાય ક્યુટ, પરંતુ એ બાઘડ બિલ્લો છે. બરોબર? બાઘડ બિલ્લો બે દાબતો હોય, શાકાહારી માંસાહારી જે મળે દાબી લેવાનું. આપણે તો છીએ જ ભાઈ ધબધબાટી બોલાવવા વાળા. અને છેલ્લે કોકરોચ પણ, એને શાકાહારી માંસાહારી જે મળે દાબી જ લેવાનું, ભૂલી જ જવાનું. બરોબર? ત્યાર પછી પરોપજીવીઓ, જેમ કે અમરવેલ છે, અમુક પ્રકારના સજીવો છે. એ પોતે શું કરે છે? તો કે પોતે છે એ કોઈ પણ વનસ્પતિઓને માર્યા વગર તેમાંથી, અથવા તો કોઈ પણ પ્રાણીઓને માર્યા વગર તેમાંથી પોષણ મેળવે એને આપણે શું કહીએ? પરોપજીવીઓ આપણે કહીએ છીએ. બરોબર? ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો વિઘટકો ભાઈ. વિઘટકો કોને કહેવાય ભાઈ? વિઘટકો કોને કહેવાય? તો કે જે જટિલ કાર્બનિક પદાર્થનું સરળ અકાર્બનિક પદાર્થમાં વિઘટન કરતા સજીવોને શું કહેવામાં આવે છે? વિઘટકો. કે ભાઈ જે જટિલ કાર્બનિક પદાર્થો હોય એ જટિલ કાર્બનિક પદાર્થનું સરળ અકાર્બનિક પદાર્થમાં શું કરી નાખે? તો કે વિઘટન કરી નાખે. એને આપણે શું કહીએ? તો કે વિઘટકો વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ. બરોબર? કેટલાક જીવાણુ એટલે કે બેક્ટેરિયાઓ, ફૂગ, બરોબર, મૃત જૈવ અવશેષો અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન છે. એટલે કે અપમાર્જનન પોતે કરતા હોય છે. બરોબર? જો મશરૂમ તમે જોઈ રહ્યા છો, કોઈ પણ વનસ્પતિ હોય એ કોઈ પણ ફળ હોય, ધીમે 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 શું થાય? તો કે ધીમે 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 સડતું જાય. તો એ સડવા માંડે. બરોબર? તો સડે છે શું કામ? તો કે જે વિઘટકો છે, અમુક પ્રકારના બેક્ટેરિયાઓ છે, એ જે ખોરાક છે આની અંદર રહેલો જે કાર્બોદિત છે એ કાર્બોનિકનું સરળ કાર્બોદિતમાં રૂપાંતર કરે છે અને પોતે વિકાસ પામે. જેમ કે આ મશરૂમ તમે જે જોઈ રહ્યા છો,
આ મશરૂમ પણ સેમ ટુ સેમ એ વિઘટકો જ છે કે જેનાથી મશરૂમ ઉગે છે. ડન. હવે ત્યાર પછી બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એ છે આહાર શૃંખલા અને પોષક સ્તરો સમજાવો. આહાર શૃંખલા કોને કહેવાય? તમે એક્ઝેક્ટ આહાર શૃંખલા કોને કહેશો? બરોબર, તમે આહાર શૃંખલા કોને કહેશો? તો જોઈએ ચાલો કે નિવસન તંત્રના સજીવો તેમની ખોરાક જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે. જેટલા પણ નિવસન તંત્રના સજીવો છે એ ખોરાકની જરૂરિયાત માટે શું કરે છે? તો કે પોતે એકબીજા ઉપર આધાર રાખે. ભાઈ હું તને ખાઉં, મને કોઈક બીજો ખાય, એને કોઈક ત્રીજો ખાય, એને કોઈક ચોથો ખાય, બધાને ખબર છે. ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે. ભાઈ ક્રમિક રીતે કે ભાઈ માની લો કે ભાઈ આગળ છે ઘાસ છે, તો ઘાસને કોણ ખાય છે? તો કે ભાઈ તીતી ઘોડો ખાય છે. હવે તીતી ઘોડો છે એને કોણ ખાય છે? તો કે ભાઈ ઉંદરડો ખાય છે, સોરી ઉંદરડો નહીં, દેડકો ખાય છે. દેડકાને કોણ ખાય છે? તો કે ભાઈ સાપ ખાઈ જાય છે. સાપને કોણ ખાય છે? તો કે બાજ ખાઈ જાય છે. બાજને કોણ ખાય છે? તો કે એનું વિઘટન થઈ જાય છે. તો તમે જુઓ એક સાંકળ જેવી રચના થઈ કે ન થઈ? એક શૃંખલાની રચના થઈ કે ન થઈ? બસ આ સાંકળ જેવી રચના અને બસ આ શૃંખલા જેવી જે રચના છે ને વિદ્યાર્થી મિત્રો, એને જ આપણે શું કહીએ છીએ? આહાર શૃંખલા વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ. આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે. કે આહાર શૃંખલા શું છે? તો કે ભાઈ વિવિધ જૈવિક સ્તરો છે, અલગ અલગ જૈવિક સ્તરોમાં રહેલા જે અલગ અલગ સજીવો છે એની ઉપર આધાર રાખે છે. અને આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા તો 4 ચરણની હોય છે. કેટલા ચરણોની? 3 થી 4 ચરણોની વિદ્યાર્થી મિત્રો જોવા મળતી હોય છે. બરોબર, અહીંયા જુઓ તમે કે ભાઈ આ શૃંખલાના દરેક ચરણ એટલે કે તબક્કામાં કે કડી પોષક સ્તરની રચના કરે છે. જેમ કે ઉત્પાદકો છે કે જેને આપણે સ્વયંપોષીઓ કહીએ છીએ, એનો સમાવેશ કેમાં થાય? તો કે પ્રથમ પોષક સ્તરમાં થાય. કેમાં થાય બેટા? પ્રથમ પોષક સ્તર. હવે પ્રથમ પોષક સ્તર આપણને બધાને ખબર છે કે ભાઈ પ્રથમ પોષક સ્તર હોય એમાં કોનો સમાવેશ થાય આહાર શૃંખલામાં? તો કે જેટલા પણ શાકાહારી પ્રાણીઓ છે અથવા તો શાકાહારી પ્રાણીઓ નહીં પણ જેટલા પણ ઉત્પાદકો છે કે જે પોતે ખોરાક ઉત્પન્ન કરે છે એનો સમાવેશ થાય. બરોબર, તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરી અને તેનું ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે. ભાઈ તો કે ભાઈ જે ખોરાક છે બરોબર એ એનું પોતે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતે બનાવતા હોય છે. આ વસ્તુની આપણને ખબર છે. બીજું કે ઉત્પાદકો છે બરોબર, ઉપભોગી જેને આપણે વિષમપોષીઓ પણ કહીએ છીએ, એ ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવે છે. એ બધા ખોરાક સ્વરૂપે બીજામાંથી ઉર્જા આપણને આપે એ પણ આપણને ખબર છે. તો આ જે તૃણાહારીઓ છે જેનો સમાવેશ, જેને આપણે પ્રાથમિક ઉપભોગીઓ કહીએ છીએ, જેનો સમાવેશ કેમાં થાય? દ્વિતીય પોષક સ્તરમાં આપણે કરીએ છીએ. બીજા જેટલા નાના માંસાહારી પ્રાણીઓ છે એનો આપણે સમાવેશ કેમાં કરીએ? તૃતીય પોષક સ્તર છે એમાં આપણે સમાવેશ કરીએ. અને બીજા જે મોટા માંસાહારી પ્રાણીઓ છે અથવા જેને આપણે તૃતીય ઉપભોગીઓ કહીએ છીએ, જેનો સમાવેશ આપણે કેમાં કરીએ છીએ બેટા? તો કે જેનો સમાવેશ આપણે ચોથા જે પોષક સ્તર છે એની અંદર આપણે કરતા હોઈએ છીએ. ડન. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ એક સરસ મજાનું એક પોષક સ્તરનું તમે જોઈ રહ્યા છો એક ટેબલ આપેલું છે. આ પોષક સ્તરમાં તમે જુઓ તો આ જે ભાગ તમને દેખાય છે એ પ્રથમ સ્તર છે. એ પ્રથમ સ્તરમાં કોનો સમાવેશ થયો છે? જુઓ તો ઉત્પાદકોનો. ત્યાર પછી બીજું સ્તર, એ બીજા સ્તરમાં તમે જુઓ તો કોનો સમાવેશ થાય? તો કે પ્રાથમિક ઉપભોક્તાઓ. પ્રાથમિક ઉપભોક્તાઓ એટલે કે જે શાકાહારી પ્રાણીઓ છે એનો સમાવેશ થાય છે. ત્યાર પછી એની ઉપર તમે જુઓ તો આ કોણ છે? દ્વિતીય ઉપભોક્તાઓ એટલે કે જે નાના માંસાહારી પ્રાણીઓ છે એનો સમાવેશ થાય છે. અને ઉપર તમે જોઈ રહ્યા છો જે છે તૃતીય ઉપભોક્તાઓ કે સૌથી વધારે માંસાહારી પ્રાણીઓ હોય એનો આ સ્તરોમાં સમાવેશ થતો હોય છે. બરોબર, ક્લિયર છે? આ થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રોની પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે જે પણ તમારે સમજવા જેવો છે એ શું છે? તો કે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે ભાઈ નિવસન તંત્રમાં ઉર્જાનું વહન, ઉર્જાનો પ્રવાહ અથવા તો ઉર્જાનું વહન સમજાવો. તો કે ભાઈ આહાર શૃંખલામાં પ્રત્યેક ચરણ એટલે કે પગલું પોષક સ્તર બનાવે છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન કોના થાય છે? તો કે ઉત્પાદકોથી શરૂ થાય છે. ભાઈ ઉર્જાનું વહન કે ઉત્પાદકો છે પોતે ઉર્જાનું વહન કરે ત્યારથી શરૂઆત થાય. બરોબર, ક્લિયર છે? ઉત્પાદકો એટલે કે જે લીલી વનસ્પતિઓ છે એ પ્રથમ પોષક સ્તર હોય છે. તેથી સૌર ઉર્જાનું પોતે શોષણ કરે છે. સૌર ઉર્જાનું પોતે પહેલા શોષણ કરી લે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં પોતે શું કરે? રૂપાંતર કરે છે. એ વસ્તુ આપણને ખબર છે. બીજું, હવે ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન ક્યાં થાય છે? તો કે ઉપલા પોષક સ્તરમાં થાય છે. અને એ ઉપલા પોષક સ્તરમાં રહેલા જે સજીવો છે એટલે કે જે તૃણાહારીઓ છે એ તરફ ઉર્જાનું વહન થાય. ત્યાર પછી ક્યાં જાય? તો કે માંસાહારી
તૃણાહારીઓને ઉપયોગ કરે છે, એટલે કે ઉર્જાનું વહન માંસાહારીઓમાંથી ક્યાં થયું? તૃણાહારીમાં ક્યાં થયું? માંસાહારીમાં. તમે જોવા જાવ તો નીચે નીચલા સ્તરમાં કોણ હોય? તો કે ઉત્પાદકો હોય કે ન હોય? આ ઉત્પાદકો છે એ પોતે શું કરે? તો કે ભાઈ જે સૂર્ય ઉર્જા છે, બરોબર, અમુક પ્રકારના પોષક દ્રવ્યો છે, આ બધું ભેગું કરીને ઉર્જા કરે. હવે આને કોણ ખાય છે? તો કે આને કોઈ પણ તૃણાહારી લોકો ખાય છે કે નથી ખાતા? તો અહીંયા આની અંદર રહેલી જે ઉર્જા છે, આ ઉર્જા ક્યાં ગઈ? તૃણાહારીમાં ગઈ. હવે તૃણાહારીઓને કોણ ખાય છે? તો કે ભાઈ માંસાહારી પ્રાણીઓ. તો અહીંયા શું થાય છે? તો કે તૃણાહારીઓમાં જે ઉર્જા હતી એ ક્યાં ગઈ? તો કે માંસાહારીઓમાં. બરાબર, આવી રીતના આખું ઉર્જા સ્તરનું નિર્માણ થતું હોય છે. તો ઉર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ સ્તરોમાં ઉપભોગીઓ તરફ થતું હોય છે, કે જે વિવિધ સ્તરો છે એમાંથી થતું હોય છે. ક્લિયર? તેથી 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 નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વારા તરીકે ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ છે અને તેનો ઉપભોગીઓ માટે ઉર્જાનો સ્ત્રોત છે. રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના જીવન સમુદાયની બધી ક્રિયાઓનું પોતે સંપાદન કરવા મદદરૂપ થઈ છે. અને નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક માર્ગી હોય છે. લીલી વનસ્પતિઓમાં ઝંકડાયેલી સૌર ઉર્જા પુનઃ સૂર્ય તરફ પાછી જતી નથી. કેવી હોય? એક માર્ગી હોય. કેવી હોય? એક માર્ગીય. એક માર્ગીય એટલે કે ભાઈ જે નિવસન તંત્રમાં આવેલી જે ઉર્જા છે એ ઉર્જા નીચેથી લઈને ઉપર ગઈ પછી ક્યારે ઉપરથી નીચે આવવાની છે નહીં. બરોબર, ક્લિયર છે? ત્યાર પછી જો કે જે ઉર્જા તૃણાહારીઓ ફક્ત વહન માટે તરફ વહન પામે તે પુનઃ ઉપયોગ તરફ પાછી જતી નથી. એટલે કે જે પોષક સ્તર છે, જે પોષક સ્તર છે એ પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન કેટલોક જથ્થો બિનઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય થાય છે. કે ભાઈ થોડોક જે જથ્થો છે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે અમુક જથ્થાનો આપણે ઉપયોગ પણ નથી કરી શકતા, એવું પણ બની શકે છે, અને પુનઃ ઉપયોગ તરીકે કરતો નથી. આમ વિવિધ પોષક સ્તરો ક્રમશઃ વહન પામતી પુનઃ નીચલા સ્તર પ્રત્યે પ્રાપ્ત થતું નથી. ઉર્જાની પ્રાપ્તિ થતી નથી. સાદું સિમ્પલ છે. જો એ તમે જોઈ રહ્યા છો કે ઉત્પાદકો છે, બરોબર, એ સૂર્ય ઉર્જામાં પોતે શું કરે? તો કે ઉર્જા મેળવે. એ ઉર્જા કેમાં જાય? તો કે તૃણાહારીમાં જાય. તૃણાહારીમાંથી ઉર્જા ક્યાં જાય? માંસાહારીમાં જાય. માંસાહારીમાંથી ઉર્જા ક્યાં ગઈ? તો કે ઉચ્ચ માંસાહારી પ્રાણીઓમાં ગઈ. તો ઉર્જાનું વહન છે અહીંથી આમ થતું હોય, ક્યારે અહીંથી આમ થાય? એકવાર ઉર્જા આમાં વહી ગઈ તો પછી એ ઉર્જા ક્યારે આમ પાછી આવશે નહીં. ક્યાં જશે? તો કે ઉપર જ જવાની છે. ચાલો, તો આ જ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો આપણે જોવી જરૂરી છે કે નિવસન તંત્રમાં ઉર્જા વહનના અભ્યાસ વિશે સમજાવો. તો કે લીલી વનસ્પતિઓ દ્વારા પ્રાપ્ત થતા સૌર ઉર્જામાં લગભગ 1% ભાગનું પર્ણો દ્વારા છે એ શોષણ કરી ખાદ્ય ઉર્જામાં રૂપાંતર થાય. કે વનસ્પતિ છે એની ઉપર 100% પ્રકાશ પડતો હોય, તેમાંથી 1% જ પ્રકાશનો ઉપયોગ કરીને એ પોતે શું કરે? તો કે ઉર્જા બનાવે. ભાઈ એ વસ્તુની આપણને બધાને ખબર છે. બરોબર, ઉર્જાનું વહન એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં થાય છે ત્યારે ઉષ્મા સ્વરૂપે મોટા પ્રમાણમાં ઉર્જા પર્યાવરણમાં ગુમાવાય છે અને વ્યય પણ થાય છે. કે જ્યારે એક ઉર્જા છે એ એક પોષક સ્તરમાંથી ઉપલા પોષક સ્તરમાં જ્યારે આવે છે, બરોબર, ત્યારે શું થાય છે? તો કે ત્યારે મોટા પ્રમાણમાં ઉર્જા ગુમાવાય છે. એનો મતલબ શું થયો? તો કે ઉત્પાદકોની સંખ્યામાં ઉપભોગીઓ વધારે ઉર્જાનો વ્યય કરે છે અને નિવસન તંત્રને સતત ઉર્જા પુરવઠો પ્રાપ્ત થવો જરૂરી છે. અને દરેક પોષક સ્તરે વૃદ્ધિ, પ્રજનન, અન્ય જૈવિક ક્રિયાઓ માટે સજીવો ઉર્જાનો પોતે ઉપયોગ કરતા હોય છે. લગભગ પ્રાપ્ત ઉર્જાના 10% ઉર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરથી બીજા પોષક સ્તર સુધી પ્રાપ્ત થાય છે. કે જે 1% ઉર્જા પ્રાપ્ત થઈ એના 10% પાછા એ ત્રીજામાં છે, તેના પાછા 10%, એ ચોથામાં છે, તેના પાછા 10%. તો આવી રીતે આખે આખું છે વિદ્યાર્થી મિત્રો પોષક સ્તરમાં થતું હોય છે. અહીંયા તમે જોઈ રહ્યા છો. જો માની લો કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 10 લાખ જૂલ જેટલી ઉર્જા હોય તો વનસ્પતિમાંથી કેટલી લે? તો કે 10,000 જૂલ જેટલી. એમાંથી આ તીતી ઘોડો કેટલી લે? તો કે 1000 જૂલ જેટલી. એમાંથી ઉંદરડો કેટલી લે? તો કે 100 જૂલ જેટલી. છેલ્લે આની પાસે ઉર્જા આવે કેટલી? ઈગલ પાસે તો કે ભાઈ 10 જ જૂલ જેટલી ઉર્જા આવે. તો આ ઉર્જામાં સતત ને સતત શું થાય છે? તો કે ઘટાડો થાય છે. બરોબર,
ઓકે, ક્લિયર થાય છે? તો આ ઘટાડો જે તમે જોઈ રહ્યા છો એ જ તમને શું દર્શાવે છે? તો કે નિવસન તંત્રમાં ઉર્જા વહનનો અભ્યાસ તમને સમજાવે છે. ચાલો, હવે આવે છે આહાર જાળ ભાઈ. તો આહાર જાળ પણ તમને બધાને ખબર છે. જો અહીંયા ફોટોગ્રાફ દ્વારા સમજીએ એટલે આપણે હમણાં ફટાફટ ક્લિયર થાય. આપણે હમણાં શું જોયું? તો કે ભાઈ સાદું સિમ્પલ આપણે જોઈએ તો અહીંયા તમે ફોટોગ્રાફ દ્વારા સમજી શકશો આરામથી. બરોબર? એ હમણાં તમને સમજી છે. આહાર જાળ પણ હું સમજાવીશ. ચાલો જો, દેખાય બધાને? ક્લિયર છે? જો નોર્મલ આહાર શૃંખલા કેવી હોય? નોર્મલ આહાર શૃંખલા કેવી હોય? તો કે ભાઈ ઘાસ છે, ઘાસ. આ જે ઘાસ છે, ઘાસ, આ ઘાસ છે એને કોણ ખાય? તીતી ઘોડો. તીતી ઘોડાને કોણ ખાય? ઉંદર. ઉંદરને કોણ ખાય? તો કે ભાઈ સાપ. સાપને કોણ ખાય? તો કે ભાઈ આ. અને છેલ્લે આનું વિઘટન થઈ જાય એટલે વિઘટન થઈને જમીનમાં ભળી જાય. જમીનમાંથી પોષક દ્રવ્યો પાછા કોણ લઈ લે? આ લઈ લે. તો આ નોર્મલ એક આહાર શૃંખલા છે કે નથી? હે, નોર્મલ એક આહાર શૃંખલા છે કે નથી? પરંતુ આવું તમને વ્યવહારમાં જોવા મળતું નથી. કારણ કે તમે જોવા જાવ ને તો અહીંયા તમે જુઓ કે ભાઈ ખાલી આ જે ઘાસ છે, આ જે ઘાસ છે એને તીતી ઘોડો ખાય એવું જરૂરી નથી ભાઈ. આ ઘાસને જુઓ તમે, અહીંયા રેટ એટલે ઉંદર પણ ખાઈ શકે. ઉંદરને કોણ ખાય છે? તો કે ઓવલ. ઓવલ કોને કહેવાય ભાઈ? ચામાચીડિયું. બરોબર? જો અહીંયા અહીંયા શું છે? તો કે ભાઈ કેરેટ. એને કોણ ખાય? સસલું. સસલાને કોણ ખાય? શિયાળ. શિયાળને કોણ ખાય? તો કે લાયન. એવી જ રીતે અહીંયા પણ હમણાં આપણે જોયું. આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની ચેન છે બેટા. તો તમે જોવા જાવ તો ખાલી ઘાસની જો વાત કરો ને, આ ઘાસની જો વાત કરો ને તમે, તો ઘાસની તમે ખાલી વાત કરો ને તો આ ઘાસને કોણ ખાય? જુઓ, તો તીતી ઘોડો ખાય, બરોબર? ત્યાર પછી ઉંદર પણ ખાય અને ત્યાર પછી આ જે રેબિટ છે એ રેબિટ પણ ખાય છે. હવે તમે જુઓ, આ જે તીતી ઘોડો છે, આ જે તીતી ઘોડો છે, આ તીતી ઘોડા પાસે બે લોકો ખાઈ શકે. જુઓ, કાં તો એ ચકલી પણ ખાઈ જાય અને કાં તો એ ડેડકો પણ ખાઈ જાય. હવે તમે અહીંયા જુઓ ને તો હવે તમે જુઓ ને તો આ સાપને જુઓ, સાપને. આ સાપ ડેડકાને ખાય અને ચકલીને દાબી જાય. બરોબર? એટલે એવું ફિક્સ હોતું નથી. ક્યારેય એવું ફિક્સ હોતું નથી કે આ પ્રાણી આને જ ખાય. એક પ્રાણી છે ઘણા બધા અલગ અલગ પ્રાણીઓને ખાતો હોય. તો એ જે અલગ અલગ પ્રાણીઓને ખાય છે એની જો હું આહાર શૃંખલા બનાવું તો મને આહાર શૃંખલા ન મળે. એક ઝાડા જેવી રચના મળે. આ એક ઝાડું તમને નથી દેખાતું? નથી દેખાતું? તમે જુઓ ને તો આ ડેડકો જો, ડેડકાને બાજુ આ જો ડેડકો છે એને ઓવલ પણ ખાઈ જાય ઘણી વખત. બરોબર ને? સાપ પણ ખાઈ શકે. તમે જુઓ અહીંયા પર જુઓ કે ભાઈ આ સસલું છે, એને સીધે સીધો શિકાર કોણ કરે? તો કે આ બાપુ કરી શકે સીધે સીધો શિકાર. અથવા તો આજે ભાઈ ફોક્સ એ કરી લે ભાઈ. બરોબર? તો એક જે પોષક સ્તરમાં આવેલા જે સજીવો છે એનો કોઈ પણ એક જ સજીવ ઉપયોગ કરે એવું બિલકુલ જરૂરી હોતું નથી. બરોબર? क्या प्रॉब्लम हुआ भाई? क्या प्रॉब्लम है भाई तुमको? क्या हुआ? तुम समझी गया ने? સમજી ગયા ને તમે? બસ ચાલો, બાકી ચામાચીડિયો ગમ્યો આપણને ફરક પડે. તો એક જ તમે જોઈ રહ્યા છો કે ભાઈ એક કોઈ પણ પોષક સ્તરમાં આવેલા સજીવો છે એનો કોઈ એક જ પ્રાણી ઉપયોગ કરતો હોય એવું ક્યારે બને નહીં. ઘણા બધા પ્રાણીઓ અલગ અલગ પ્રાણીઓ ઉપયોગ કરતા હોય છે. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો બસ આવી જ રીતે તમે એક જાળું જોવો છો જેને જ આપણે શું કહીએ છીએ? તો કે આહાર શૃંખલા વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. ઓકે, ડન છે? ચાલો પાછા આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો આહાર શૃંખલા ઉપર આપણે ચર્ચા કરતા હતા. જો અહીંયા તમે બીજું પણ બતાવેલું છે આહાર શૃંખલા. બરોબર? એ પણ હવે તમે જાતે જોજો હાથે ઘરે જઈને. બરોબર? ત્યાર પછી આવે છે જૈવિક વિશાલન. જૈવિક વિશાલન કોને કહેવાય? જૈવિક વિશાલન કોને કહેવાય? એક્ઝેક્ટ જૈવિક વિશાલન શું છે? તો જુઓ, સજીવો તેમની આહાર એટલે કે ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહી અને આહાર શૃંખલાની રચના કરે. બરોબર? આપણે બધાને ખબર છે આહાર શૃંખલા રચના કરે. આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરમાં જાય છે. કે ભાઈ એક જે સ્તરમાં રહેલી જે ઉર્જા છે એને કોઈ બીજા સ્તરનો ખાય તો એમાં એ ઉર્જાનું વહન થાય. જો નિવસન તંત્રના જૈવ ઘટકોમાં કોઈ અજૈવિક પદાર્થ, અજૈવિક પદાર્થ એટલે બેટા
એટલે કે જે મનુષ્ય માટે અથવા તો પ્રાણીઓ માટે જરૂરી નથી એવો અજૈવિક પદાર્થ, અવિઘટનીય પદાર્થ પ્રવેશે તો ઉપલા સ્તરમાં પણ આ સાંદ્રતા ક્રમશઃ વધતી જાય છે. અને આ કૃષિ ઉત્પાદનમાં આપણે વિવિધ રોગો માટે, કીટકોને બચાવવા માટે આપણે જે અનિયમિત જે જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરીએ છીએ, બરોબર, આ રસાયણો છે ભૂમિ અને પાણીમાં સ્ત્રોતમાં શું થાય છે, ભળી જાય છે. અને આનો ઉપયોગ કોણ કરે, વનસ્પતિ શરીરમાં જાય છે. વનસ્પતિનો ઉપયોગ કોણ કરે, તૃણહારીઓ કરે. તૃણહારીનો ઉપયોગ કોણ કરે, તો કે માંસાહારીઓ કરે. અને ધીમે 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 આ જે જૈવ અવિઘટનીય પદાર્થો છે એ ક્રમશઃ પોષક સ્તરમાં શું થતો જાય, તો કે વધતો જાય છે. અને આ જ ઘટનાને આપણે શું કહીએ છીએ, જૈવિક વિશાલન કહીએ છીએ. કે જીવોની અંદર વિષનું દાખલ થઈ ગયું, જીવોની અંદર વિષ દાખલ થયું, એને જ આપણે શું કહીએ, જૈવિક વિશાલન વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ. ડન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણું જૈવિક વિશાલન પણ પૂરું થઈ ગયું છે. હવે આવે છે ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. તો ઓઝોન વિશે જાણવું ખૂબ જરૂરી છે. આપણે બધાને ખબર છે ભાઈ કે ભાઈ ઓઝોન હે ક્યાં હે બે, ઓઝોન મેં નહીં તો કોણ બે, ઓય ઓય ઓઝોન મેં નહીં તો કોણ બે, ઓય ઓય ભાઈ ઓઝોન આપણે બધાને ખબર છે ભાઈ કે વાતાવરણમાં ઉપર આવેલું સ્તર છે જે પારજાંબલી કિરણો સૂર્યમાંથી આવે છે એનાથી આપણને રક્ષણ પોતે કરે છે. જે યુવી કિરણો જેને આપણે કહીએ તે રક્ષણ આપણને પૂરું પાડે છે. હવે આ બને કેવી રીતે, તો કે ઓક્સિજન હોય, ઓક્સિજન એનું યુવી જે કિરણો છે એટલે કે અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે, પારજાંબલી કિરણો છે, એની હાજરીમાં શું થાય, પ્રકાશ વિભાજનની પ્રક્રિયા, એટલે કે ઓક્સિજન છે એ બે ઓક્સિજનમાં રૂપાંતર પામે. અને આ જે ઓક્સિજન છે છૂટો પડ્યો છે એ બીજા કોઈ ઓક્સિજનના અણુ સાથે જોડાઈ જાય. ઓક્સિજનનો પરમાણુ બીજા કોઈ ઓક્સિજનના અણુ સાથે જોડાઈ જાય શું બનાવે, ઓઝોનનું પોતે નિર્માણ કરતા હોય છે. જે વિદ્યાર્થી મિત્રો આપણને ડિટેલની અંદર ખ્યાલ છે. ક્લિયર? જો આવી રીતે કે બે ઓક્સિજન તો જોડાયેલા છે જ, પણ એની સાથે એક બીજું કોણ જોડાય, તો કે આ O3 પણ જોડાય છે. હવે ઓઝોનની અગત્યતા શું છે ભાઈ, તો કે ભાઈ આપણને બધાને ખબર છે કે ભાઈ સૂર્યમાંથી આવતા જે પારજાંબલી કિરણો છે એ ઓઝોન સ્તર શું કરે છે, તો કે રક્ષણ પૂરું પાડે છે, રેનકોટ જેવું કામ કરે ભાઈ, બરોબર. અને ઓઝોન સ્તરથી સજીવો પર હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી કિરણો શોષણ કરે છે અને પૃથ્વીના સજીવોનું શું કરે છે પોતે, તો કે રક્ષણ પૂરું પાડે છે. બરોબર. તો જુઓ તમે આ પણ માહિતી ખબર હોવી જોઈએ કે ભાઈ 1980 માં છે એ આ વાતાવરણમાં જે ઓઝોનની માત્રા છે એમાં ઘટાડો થયો તો આ CFC એક વાયુ છે, ક્લોરોફ્લોરોકાર્બન, એના કારણે શું થયું બેટા, તો કે ભાઈ આનો ઘટાડો થયો. અને ઓઝોનનો ઘટાડો થયો તો જે આ CFC નો ઉપયોગ ક્યાં થતો, શીતક તરીકે, એટલે એસીઓ ની અંદર, ફ્રીજ ની અંદર બધી જગ્યાએ થતો. બરોબર. તો 1988 જેમાં સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ સંસ્થા પરીક્ષામાં પૂછાય, UNPS, આ જે UNEP છે એટલે કે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ છે, એને શું કર્યું, આ CFC ઉપર પ્રતિબંધ લગાડી દીધો અને જગ્યાએ બીજો વાયુ વાપરવાનો કીધો. આ વસ્તુ પણ આપણને મગજમાં ક્લિયર છે. નકામા કચરા વિશે જાણવું ખૂબ જરૂરી છે ભાઈ કે ભાઈ નકામા કચરો છે કે ભાઈ અનૈચ્છિક જે બિનજરૂરી પદાર્થ હોય એને આપણે શું કહીએ, નકામો કચરો વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. હવે આ જે નકામો કચરો છે એ ઘન કચરો પણ હોઈ શકે, ઘન સ્વરૂપમાં હોય ને ઘન કચરો આપણે કહીએ, જેમ કે ધાતુના, કાચ ને રબર ને પ્લાસ્ટિક ને આ બધું હોય એને શું કહેવાય, ઘન કચરો કહેવાય. પ્રવાહી કચરો પણ આપણને બધાને ખબર છે ભાઈ, બરોબર. જો તમે કે ભાઈ પ્રવાહી કચરામાં ભાઈ ઘણી બધી આપણે આજે ગટરનું પાણી હોય છે, આપણે જે પણ વસ્તુ વાપરીએ પ્રવાહી કચરો કહેવાય. ત્યાર પછી વિઘટનના આધારે કચરાના પાછા બે પ્રકાર પડે. એક તો જૈવ વિઘટનીય કચરો કે ભાઈ જે કચરો જૈવિક પ્રક્રિયા કરી કે જીવાણુ કે મૃતોપજીવો દ્વારા વિઘટન થઈ જાય એને શું કહીએ આપણે, જૈવ વિઘટનીય કચરો. કે જેનું વિઘટન છે સજીવો કરી નાખે, સૂક્ષ્મજીવો કરી નાખે એને શું કહેવાય, જૈવ વિઘટનીય કચરો. શાકભાજી, ફળ અને કાગળ. અને અમુક છે અજૈવિક કચરો પણ હોય કે જેનું વિઘટન છે આપણે કરી શકતા નથી, જીવાણુઓ પણ કરી શકતા નથી, અમુક પ્રકારના મૃતોપજીવીઓ સજીવો પણ પોતે કરી શકતા નથી, જેમ કે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, આ બધા છે એ પોતે કરી શકે નહીં. ઓકે. તો આ થઈ ગયું આપણું. હવે અહીંયા થોડાક મુદ્દાઓ છે કે ભાઈ કચરાનું વ્યવસ્થાપન કરવા માટે કયા ઉપાયો કરવામાં આવે. તો ભાઈ અહીંયા જે ઉપાયો છે તમે જાતે વાંચો તો તમને આવડી જાય, બરોબર. શું શું કરવું, સાદા સિમ્પલ છે, મારે વાંચવાની જરૂર નથી, બરોબર. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો ને ભાઈ, બેટરીઓ રિસાયકલ વાપરો અને આ પોલિથીનનો ઉપયોગ ઓછો કરો અને આ બધી વસ્તુ, બરોબર. આ બધી વસ્તુ તમે વાંચો તમને પણ આવડી જાય. તો હવે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો આ બધા એના ઉદાહરણો છે 1 થી 10 એ તમે વાંચશો એટલે તમને મોઢે આવડશે. આમાં કઈ છે નહીં, સાદું તમે સમજી શકો, એમાં આપણે રિવિઝન કરવાની બિલકુલ જરૂરિયાત છે નહીં. અહીંયા આપણું પૂરેપૂરું જે ચેપ્ટર છે એમનું આપણે ફૂલ રિવિઝન કમ્પ્લીટ કરી ગયા છીએ. ઓકે. આ જાતે પણ તમે લખી શકો. ડન. વિદ્યાર્થી મિત્રો આવનારો જે આપણો ક્લાસ છે એ પહેલા મારે તમને લોકોને ગયા વર્ષમાં જે પ્રશ્નો પૂછાયેલા છે આ ચેપ્ટરમાંથી, ગયા વર્ષમાં જે પ્રશ્નો પૂછાયેલા છે એ મારે તમને બતાવવા થોડા ઘણા, એ પણ તમે જોયો, તમને ખ્યાલ હોય તો તમને ઘણો બધો ફાયદો થાય. ઓકે.
તો જોઈ લો, ચાલો ફટાફટ એક સમય બગાડોમાં, ખોટી મસ્તી કરવામાં ભાઈ, પરીક્ષા બહુ નજીક છે અને આપણે બધા ટાઈમ પાસ કરવા ભેગા થયા છીએ. ટાઈમ પાસ કરશો તો જિંદગી તમારી રીતે ટાઈમ પાસ કરી લેશે. જો શું કીધું છે તો કે તમે કચરાના નિકાલની સમસ્યાઓને ઓછી કરવા માટે શું યોગદાન આપી શકો? કોઈ પણ 2 પદ્ધતિઓ જણાવો. આવો પ્રશ્ન. બીજો પ્રશ્ન કેવો પૂછાય તો કે આવી રીતનો પણ પૂછાય. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, કેમેરા આડાવાળા હો ગયા હે. ડન. ઘર વપરાશના કચરાનું વ્યવસ્થાપન કરવા માટે તમે કયા પરિબળો, પછી આવો MCQ પણ પૂછાય. જો સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા તમે શું યોગદાન વાપરશો ભાઈ? બરોબર. ત્યાર પછી ઓઝોન એટલે શું અને તે કઈ રીતે નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે, 2 ગુણમાં પૂછાય આવી રીતે. બરોબર. પછી આ પદો કે નિવસન તંત્ર સમજાવો, આહાર શૃંખલા સમજાવો, જૈવિક વિશાલન સમજાવો. તો આવા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય. જો આ ઉર્જા સ્તરનું પૂછે કે આકૃતિમાં દર્શાવેલ જે પિરામિડ છે એમાં જે પોષક સ્તરો છે એ તમે જણાવો કે કયા કયા છે. બરોબર, એવું પણ પૂછાય. MCQ તો પૂછાવાના જ છે. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે સમજાવો. સાદા વિઘટકો એટલે શું, નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા સમજાવો. બરોબર. ચાલો MCQ તો બરોબર, MCQ નિવસન તંત્રના ઘટકો સમજાવો ભાઈ. બરોબર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આખે આખું તમે જુઓ તો આવા તમને પ્રશ્નો સહેલા પરીક્ષાની અંદર પૂછાઈ શકે. હવે મારે વાત કરવી છે કે આ ચેપ્ટરમાંથી કેટલા ગુણના કયા કયા પ્રશ્નો પૂછાવાના છે પણ હું તમને જરાક લખાવી દઉં. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, હું જરાક તમને ગોતીને લખાવી દઉં કારણ કે મને એક્ઝેક્ટ યાદ નથી, હું ભૂલી ગયો છું એટલે મારે જરાક જોવું પડશે. ઓકે, જોઈ આપણું પર્યાવરણ છે ટોટલ તમે જોવા જશો તો 10 ગુણનું પૂછાવાનું છે. આનો જે ગુણભાર છે કેટલો ગુણ છે બેટા તો કે 10 ગુણભાર છે આનો. કેટલો ગુણભાર? 10 છે. એમાં તમે જોવા જશો તો વિદ્યાર્થી મિત્રો આની અંદરથી તમને લોકોને એક તો 2 માર્કનું જોડકું પૂછાશે. બરોબર. એની સાથે સાથે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમને 2 ગુણના પ્રશ્નો, બે પ્રશ્નો પૂછાશે અને એક 4 ગુણનો પ્રશ્ન પૂછાશે. તો તમે હિસાબ કરો તો એક જોડકું છે એના કેટલા માર્ક થાય? 2. આના ટોટલ કેટલા થાય? તો 4. અને આ 4 છે ટોટલ કેટલા થયા? 10 ગુણ. થાય કે ન થાય? બરોબર. તો આવી રીતે સમજવાનું છે. આવનારો જે ક્લાસ છે, આવનારા ક્લાસમાં આપણે વિદ્યાર્થી મિત્રો હવે આની પછી કયું ચેપ્ટર રિવિઝન કરીશું તો કે આવનારો જે ક્લાસ છે એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 પ્રકરણ નંબર 2 એટલે જેનું નામ છે એસિડ બેઝ અને ક્ષાર, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ઓકે. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે આજે રાખવું છે. મળીશું કોઈ નવા ક્લાસીસની અંદર. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય.